વધીનું સૂત્ર સાર્થક થતું જણાતું નથી। વ્યારા તાલુકાના મગરકોઈ ગામે જર્જરિત હાલતમાં આંગણવાડી 2 વર્ષથી ગ્રાન્ટ મંજૂર છતાં તંત્રને ખાતમુહૂર્તનો સમય મળતો નથી। મોદીની ગેરંટી હર ઘર પાકો, પણ તાપીમાં આંગણવાડીઓ હજી પણ જૈસે થેની ભૂમિકામાં। ઝૂંપડીઓમાં મારો નંદો ભણશે કેવી રીતે જેવા અનેક સવાલો સાથે ગ્રામજનો પણ મૂંઝવણમાં। વિકસિત ભારત સંકલ્પ યાત્રાઓ ગામે ગામ પહોંચી ગઈ છે, ત્યારે નેતાઓ મંત્રીઓને ગામની સમસ્યાઓ નજરમાં આવશે કે નહીં? તાપી જિલ્લામાં છેલ્લા 5 વર્ષથી કેટલીક આંગણવાડીઓ બદતર જર્જરિત હાલતમાં હોય તેમ છતાં સંકલિત બાળક વિકાસ વિભાગ અને સરકાર આંખ આડા કાન કરીને આંગણવાડીઓ તરફ આંખ પણ ફેરવતા નહીં હોય તેમ જણાઈ આવે છે। નાના ભૂલકાઓ કઈ પરિસ્થિતિમાં અભ્યાસ કરે છે, કેવી પરિસ્થિતિમાં ભણશે ગુજરાત, દોડશે ગુજરાત, સૌનો સાથ સૌનો વિકાસ, સૌ ભણે સૌ આગળ વધેનું સૂત્ર સાર્થક થતું જણાતું નથી। નાના ભૂલકાઓને આવી પરિસ્થિતિમાં શિક્ષણથી વિકાસ કેવી રીતે થશે? નાના ભૂલકાઓ કઈ રીતે રજૂઆત કરી શકે? ત્યારે આંગણવાડીઓની બહેનો અને તેડાગરની પણ સમસ્યા સમજાશે ખરી? કઈ રીતે અને કેવી રીતે નાસ્તો બનાવી ખવડાવતા હશે એ તો એમને જ ખબર હશે। વ્યારાથી માત્ર 3 કિલોમીટર દૂર આવેલ મગરકોઈ ગામે છેલ્લા 3 વર્ષથી આંગણવાડી જર્જરિત હાલતમાં હોય, જેની બાંધકામ માટે ગ્રાન્ટ પણ મંજૂર થયેલ હોવાની માહિતી સૂત્રો પાસેથી મળેલ છે। તેમ છતાં વહીવટતંત્ર આંખ આડા કાન કરી આજ દિન સુધી નવી આંગણવાડી બનાવવા માટે કયા મુહૂર્તની રાહ જોવાઈ રહી છે તે ગામજનોને સમજાતું નથી। છેલ્લા 2 વર્ષથી આંગણવાડીના બાળકોને એક ખાનગી ઘર ઝૂંપડામાં બેસાડવામાં આવે છે, ત્યારે આ ઘર પણ વાંસની ખપાટોની ભીડ તૂટી જવા પામી છે, એ પણ જર્જરિત હાલતમાં જણાઈ આવે છે। આંગણવાડીની બાંધકામને લઈને વાલીને પૂછતા જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષથી ખાનગી કાચા ઘરમાં આંગણવાડી ચાલે છે અને અમારે દરરોજ બાળકોને લેવા મૂકવા જવાની મુશ્કેલી પડે। તેડાગર કેટલા છે, છોકરાઓને લેવા મૂકવા આવે? જૂની જગ્યાએ જલ્દી મકાન બને એવી માંગ કરી છે। મગરપુર તાલુકાના ગામના સરપંચ વિજય ગામેટ દ્વારા જણાવવામાં આવ્યું કે આંગણવાડીનું બાંધકામ કરવા માટે ગ્રામ પંચાયત મગરકોઈએ ઠરાવ કરીને પણ આપી દેવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું નથી, જે જલ્દીથી જલ્દી જૂની જગ્યાએ મકાનનું બાંધકામ થાય એવી આશા વ્યક્ત કરી છે। ચેનલમાં ચાલેલ અહેવાલ બાદ શું વહીવટતંત્ર જાગશે કે ઊંઘમાં રહેશે? મારું નામ પ્રિયાબેન યોગેન્દ્રભાઈ ગામિત, મગર ગામ, વ્યારા તાલુકો। તમારે શું તકલીફ છે અહીંયા? અમારી તકલીફ અહીંયા બાલ મંદિર છે, આ 1.5 વર્ષથી બંધ છે। એક તો દૂર મૂકવા જવાનો, આવવા જવાનો મને તકલીફ થાય। એક તો હાઈવેની પેલે બાજુ જવાનું, નાના છોકરાને ચોમાસામાં એમ તેમ જવાનું અઘરું પડે ને એક તો મને ટાઈમ તેટલો ફાળવાય નહીં છોકરાને ત્યાં મૂકવા જવાનું। એ નજીક રહે તો જલ્દી બની જાય, સારું એવું મારી માંગ છે। આજે મગરકોઈ ગામે આંગણવાડી 2નું વર્ષોથી જર્જરિત હાલત સરકારે દાખલ કર્યું છે, પણ આ લગીનું ઉદ્ઘાટન થયેલ નથી અને વર્ષોથી વર્ષદાડું થવા આવ્યું છે। આ લોકોના જે કંઈક આપણે બાલ ભૂલ આવતા હતા એ લોકો અન્ય જગ્યાએ ત્યાં એમનું ભણાવવાનું કામ ચાલુ કરેલ છે અને હાલની અંદર આ વચ્ચે આવે છે, અમારા ફળિયાની વચ્ચે 500 મીટર આ બાજુ છે અને 500 મીટર આ બાજુથી આવે છે, તો કિલોમીટરનું રેન્જ આવે અને એ લોકો ત્યાંથી ત્યાં અન્ય જગ્યાએ ખસેડેલ છે। હવે આનું 1 વર્ષ પહેલાં ઉદ્ઘાટન કરવાનું આવેલ હતું એવું સરકારશ્રીથી મળેલ હતું, પણ હાલ લગી અહીંયા કંઈ કે આ બાલ મંદિરનું આજ લગી ઉદ્ઘાટન થયેલ નથી અને ઘણી એવી તકલીફો પડે છે કે છેલ્લે સેવાડાથી આ બાજુથી આવતા બધાને ત્યાં લઈ જવાનું થાય છે એમ, અને કંઈક આનું કંઈક યોગ્ય નિરાકરણ થાય અને સરકારશ્રીને અમારી એક અપીલ છે કે આનું જલ્દીથી નવી આંગણવાડી ચાલુ કરે એવી અમારી અપેક્ષા છે। અત્યારે નાના ભૂલકાઓ ક્યાં બેસે છે? એ ત્યાં એક કાચું મકાન છે, ત્યાં સાપરું જેવું છે, ત્યાં બેસે છે એ લોકો। હું વિજયકુમાર ગામિત, મગરકોઈ સરપંચ। હાલમાં અમારે ત્યાં આંગણવાડી કેન્દ્ર 1 અને આંગણવાડી કેન્દ્ર 2, તો આંગણવાડી કેન્દ્ર 2 ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે। હવે અમે ઠરાવ પણ આપ્યો છે કે ભાઈ એને તાત્કાલિક અસરથી નવું બાંધકામ કરીને હાલમાં જે આંગણવાડી પ્રાઇવેટ મકાનમાં ચાલે છે એની જગ્યા પર આપણે જૂની આંગણવાડી હતી ત્યાં નવું બાંધકામ કરીને જલ્દીથી જલ્દી ચાલુ કરવામાં આવે એવી માંગણી છે મારી। અધિકારીઓ દ્વારા આંગણવાડીની મુલાકાત લેવામાં આવી છે?
હા, એ આવ્યા હતા પહેલાં ICDS શાખાવાળા, અને અમે ઠરાવ પણ આપ્યો છે, એટલે એ ત્યાંથી મંજૂરી મળે એટલે તાત્કાલિક નવું બાંધકામ કરી આપશે.